જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું મહેક. આજે મારે દાળ ભાત બનાવવા હતા એટલે મેં પાણી ઉકળવા મૂકી દીધું. આ છે બધો દાળ ભાતનો સામાન. ગરમ પાણી થઈ ગયું એટલે ભાત ઉકળવા મૂકી દીધા છે. દાળ બફાઈ ગઈ હતી એટલે આપણે હવે કરશું વઘારની તૈયારી. ગેસ ધીમા તાપે રાખ્યો છે અને 1.5 પાવડા તેલ નાખી દીધું છે આપણે. પછી આપણે રાઈ અને જીરું નાખી દઈશું. પછી આપણે મીઠો લીમડો નાખી દઈશું. હવે આપણે લસણ આદુ અને ધાણાનો પેસ્ટ નાખી દઈશું. પછી આપણે થોડુંક મિક્સ કરી લેશું એને. પછી 2 ચમચી મીઠું નાખી દઈશું અંદર. પછી 1 ચમચી એની અંદર આપણે હળદર નાખી દઈશું અને 1 ચમચી ધાણા જીરું. પછી આપણે તેને મિક્સ કરી લેશું. મિક્સ થાય પછી આપણે એમાં દાળ નાખશું થોડીક. પછી આપણે દાળ કુકરમાં થોડીક નાખી દઈશું. પછી કુકર સગડી ઉપર મૂકી દઈશું આપણે. તો હવે દાળ આમાં નાખી દઈએ અને સગડી કરી દઈએ ચાલુ. અને મારી દાળ હવે ઉકળવા માંડી છે. આજે ટમેટા નહોતા એટલે ટમેટા વગરની દાળ કરવી પડી. દાળ ભાત બનાવી લીધા છે. તમારે પણ જમવું હોય તો ચાલો. અને કેવા બન્યા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આવજો. જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.